શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ રગડા સાથે રગડા પેટીસ મળી જાય તો ખાવાની મજા જ કંઈ ઓર હોય છે। તો આજે આપણે રગડા પેટીસ બનાવીશું અને એ પણ લીલા વટાણામાંથી। તો સૌપ્રથમ આપણે કુકરમાં લીલા વટાણાને બાફી લેવાના છે। તો 2 થી 3 વિસલ વગાડી અને બાફી લેવાના છે અને વટાણા બફાઈ જાય પછી વટાણાનો આપણે રગડો રેડી કરીશું। તો રગડો થોડો જાડો થાય એ માટે મેં અહીં 2 બટાકા એડ કર્યા છે। તો જોઈ શકો છો આ રીતે મેશરની મદદથી મેશ કરી અને આ રીતે ગાઢો રગડો રેડી કરવાનો છે। તો હવે આપણે રગડાને વઘારવાનું કરી લઈશું। તો સૌપ્રથમ મેં અહીં કઢાઈમાં તેલ એડ કર્યું છે। તેલમાં થોડું જીરું 1 ચમચી બ્રાઉન કલરનું થાય એટલે આદુ મરચાં લસણની પેસ્ટ 1 ચમચી એડ કરવાની છે અને 1 મિનિટ માટે સાંતળવા દેવાની છે। અને સાથે જ મેં 1 ડુંગળી પણ એડ કરી હતી જે હું વિડીયોમાં બતાવવાનું ભૂલી ગઈ હતી। તો એ પણ આપણે સાંતળી દેવાનું છે અને થોડી ડુંગળી શેકાય પછી મેં 2 ટામેટાં એડ કર્યા છે જેને પણ કાપીને એડ કરવાના છે। હવે બધું જ સરસ શેકાઈ જાય એટલે ઓઇલ છૂટશે એટલે આપણે મસાલા કરીશું। તો અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને મસાલા એડ કરી લઈશું। મસાલા એડ કર્યા પછી હવે સાંતળીશું એટલે 1 મિનિટ માટે આપણે સાંતળવાનું છે જેથી કરીને મસાલા પણ એકદમ સરસ ટેસ્ટ બેસી જાય અને તેલ છૂટું પડી જાય એટલે આપણે જે પણ રગડો રેડી કર્યો હતો એ રગડો એડ કરી લઈશું। અને આ રીતે ટામેટાને પણ થોડા ચમચાથી મેશ તવેથાની મદદથી મેશ કરી લેવાના છે તો એકદમ સરસ એવું પેસ્ટ જેવું બની જશે। તો હવે આપણે રગડો એડ કરીશું। તો રગડો જાડો હોય તો તમને કેટલો જાડો જોઈએ છે અને કેટલો પતલો જોઈએ છે એ રીતે તમે પાણી એડ કરી શકો છો। તો રગડા પેટીસનો રગડો એટલો પતલો નથી હોતો, મીડિયમ હોય છે એટલે મેં આ રીતનો રાખ્યો છે। જો તમારે એનાથી વધારે પતલો ખાવો હોય તો તમે પાણી એડ કરી શકો છો અને સાથે મસાલા પણ સેટ કરી શકો છો। અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે। તો એક ઉબાલ આવે એટલે આપણો રગડો રેડી। તો જોઈ શકો છો આપણો એકદમ સરસ એવો ટેસ્ટી રગડો રેડી છે। તો સાથે ધાણા પણ એડ કરી અને સેટ કરી લઈશું। તો હવે પેટીસ બનાવીશું। તો પેટીસ માટે મેં અહીં બટાકાને બાફી લીધા છે, ધાણા એડ કરે છે, 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી છે, અડધી ચમચી આમચૂર પાવડર એડ કર્યો છે, અડધી ચમચી જેટલો હળદર પાવડર અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણા અને સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે અને સાથે 4 થી 5 મોટી ચમચી બ્રેડ ક્રમ્સ એડ કર્યા છે અને જો તમે ઈચ્છો તો 1 ચમચી કોર્નફ્લોર પણ એડ કરી શકો છો। તો હવે બધા જ મસાલો આપણે એકદમ સરસ મિક્સ કરી લઈશું જેથી કરીને આપણે એક લોટ બાંધ્યો હોય એવું ટેક્સચર આવી જાય અને બધા જ મસાલા એક સરખા થઈ જાય। તો આ રીતે આપણે મસાલો બનાવી લેવાનો છે અને હવે આમાંથી આપણે ટિક્કી બનાવવાની છે। તો થોડો તેલવાળો હાથ કરી અને તમને જે રીતે ટિક્કી નાની કે મોટી જોઈએ એ રીતે આપણે એને ટિક્કીને બનાવી લેવાની છે। તો જોઈ શકો છો હું જે મીડિયમ થીક ટિક્કી મળે છે એ રીતની નોર્મલ ટિક્કી જ બનાવું છું। તો બધી ટિક્કી બની જાય એટલે આપણે એને બ્રેડ ક્રમ્સમાં રગદોળી લેવાની છે। આ રીતે બ્રેડ ક્રમ્સ કોટ કરી લેવાનું જેથી કરીને ક્રિસ્પી ઉપરથી ટિક્કી એકદમ સરસ ક્રિસ્પી બને અને ખાવાની મજા આવે। અને તમે આ ટિક્કીને શેકીને એમ જ કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો, બહુ સરસ લાગે છે। તો હવે આ રીતે આપણે તવીમાં કે નોનસ્ટિક તવી જે પણ તમારી પાસે અવેલેબલ હોય એ લઈ શકો છો અને ટિક્કીને મૂકીને એની પર ઓઇલ એડ કરી શકો છો। ટિક્કી તમે બટરમાં પણ શેકી શકો છો, બટરમાં શેકો તો ટિક્કીનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે। તો આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી એને ઉલટ પુલટ કરી અને ટિક્કીને શેકી લેવાની છે અને ટિક્કીને એક પછી એક વાર પલટાવીને એને ગોલ્ડન બ્રાઉન કલર કરી લેવાનો છે। તો જોઈ શકો છો આ રીતની આપણી ટિક્કી પણ એકદમ સરસ રેડી છે। તો બધી જ ટિક્કી પણ આપણે શેકી લીધી છે। તો હવે આપણે બધી ટિક્કી શેકાઈ ગયા પછી સર્વ કરીશું। તો મેં અહીં એક બાઉલનો ઉપયોગ કર્યો છે, એમાં સૌપ્રથમ મેં ટિક્કી મૂકી છે અને ઉપર વટાણાનો રગડો એડ કરીશું। ફરીથી એક ટિક્કી મૂકી છે અને ફરીથી આપણે ઉપર વટાણાનો રગડો ફરીથી એડ કરીશું અને ખજૂર આમલીની ચટણી, લીલા ધાણાની ચટણી તમને જેટલી વધારે ઓછી ગમતી હોય એ રીતે તમે લઈ શકો છો અને સાથે જ એકદમ નાની જીરો નંબરની જે સેવ આવે છે એ સેવ એડ કરી દઈશું ઉપરથી। તો સેવ પણ તમને જે રીતે ખાવી હોય વધારે ઓછી ખાઈ શકો છો અને સાથે ડુંગળી એડ કરીને સર્વ કરીશું। તો એકદમ સરસ એવો રગડા પેટીસ